જય સ્વામિનારાયણ ભક્તો, શિક્ષાપત્રી શ્લોક નંબર 1. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતય. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. શ્લોક પ્રથમનું આ ગુજરાતી, એનું વિવેચન સતાનંદ સ્વામી લખે છે, અથવા બધા ભાષ્યકારો કહે છે, કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્યના પ્રારંભમાં અવશ્ય પોતાના ઈષ્ટદેવને સંભાળવા જોઈએ. આવી પ્રાચીન પરંપરા છે, અને શિષ્ટ પુરુષોનો આચાર પણ એ જ છે. જે ગ્રંથની આદિમાં, મધ્યમાં અને અંતમાં જો પોતાના ઈષ્ટદેવને યાદ કરીને મંગલાચરણ કરવામાં આવે છે, તો એ ગ્રંથ મોટી પ્રસિદ્ધિને પામે છે. આવી પ્રાચીન પરંપરાને અને શિષ્ટાચારનો આ પ્રારંભ કરતા, આ પ્રાચીન પરંપરાને અને શિષ્ટાચારને અનુસરીને શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીનો પ્રારંભ કરતા સ્વસ્વરૂપનું સ્મરણ કરેલું છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. જેના ડાબા પડખામાં રાધિકા રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનમાં વિહાર કરનારા એવા શ્રી કૃષ્ણનો હું હૃદયમાં ધ્યાન કરું છું. સામાન્યપણે મંગલાચરણ કરવાથી વિઘ્નોનો નાશ થાય છે. વિઘ્નોનો નાશ થવાથી ગ્રંથ નિર્વિઘ્નપણે સમાપ્ત થાય છે. આ રીતે નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ થવી એ મંગલાચરણનું ફળ શાસ્ત્રોએ બતાવેલું છે. અર્થાત મંગલાચરણ કરવાથી કર્મજન્ય જે અંતરાયો હોય એ નિર્બળ બને છે. તેથી વિઘ્ન કરવા સમર્થ કોઈ થઈ શકતા નથી. અહીં એવી શંકા ઉપસ્થિત થાય છે કે કર્મજન્ય અંતરાયો તો કર્માધીન જીવાત્માની અંદર હોય છે. પરમાત્મા તો કર્મને આધીન થઈને જન્મ ધારણ કરતા નથી. પરમાત્મા પોતે સ્વતંત્ર છે, અને માટે કર્મજન્ય અંતરાયો પરમાત્માનો સ્પર્શ કરી શકે જ નહીં. તો પછી પરમાત્માને મંગલાચરણ કરવાનું શું પ્રયોજન છે? માટે શ્રીજી મહારાજે કરેલું આ મંગલાચરણ નિષ્ફળો એમ જણાય છે, એવી આશંકા છે.